આજની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણે જુઓ ભાષા શીખવાના જે બે મુખ્ય કૌશલ્યો છે ને, શ્રવણ અને કથન, એના પર થોડી ઊંડી વાત કરીશું. હા, આપણી પાસે આ શૈક્ષણિક સ્ત્રોત છે 26 લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ, શ્રવણ અને કથન કૌશલ્ય. બરાબર. અને આપણો હેતુ એ છે કે આ સ્ત્રોતમાં જે પણ માહિતી છે એને ઝીણવટપૂર્વક સમજીએ, કોઈ મુદ્દો છૂટે નહીં. ચોક્કસ. એટલે ખાલી સારાંશ નહીં, પણ એમ કહો ને કે દરેક ખ્યાલ, દરેક સિદ્ધાંત, એની પાછળની પ્રક્રિયા, પ્રવૃત્તિઓ, બધું જ. હા, અને ખાસ તો એ વિગતો પર ધ્યાન આપીશું જે કદાચ પરીક્ષા માટે પણ ઉપયોગી હોય, જેમ કે અમુક ખાસ શબ્દો, વ્યાખ્યાઓ, તબક્કાઓ, પ્રકારો, ઉદાહરણો. બરાબર. તો ચાલો શરૂ કરીએ આ ભાષાના પાયાના કૌશલ્યોની વાત. ચાલો ત્યારે શ્રવણ કૌશલ્યથી શરૂઆત કરીએ. સ્ત્રોત તો કહે છે કે ભાષા શીખવાની શરૂઆત જ અહીંથી થાય છે, એટલે આ સૌથી મહત્વનું કૌશલ્ય છે. પણ શ્રવણ એટલે શું? ખાલી કાન પર અવાજ પડવો એટલું જ? હિયરિંગ અને શ્રવણ કરવું એટલે કે લિસનિંગ. સાંભળવું એ તો બસ એક શારીરિક ક્રિયા છે. આપણી આસપાસ કેટલાય અવાજ હોય એ આપણા કાન સુધી પહોંચે. જેમ કે ટ્રાફિકનો અવાજ, એ હિયરિંગ થયું. પણ શ્રવણ કરવું, લિસનિંગ, એ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. એમાં તમારે ધ્યાન આપવું પડે, જે સાંભળો છો એને સમજવું પડે, એનો અર્થ તારવવો પડે. ઓકે, એટલે કે સભાનતાપૂર્વક સાંભળવું અને સમજવું. તો પછી આ અસરકારક શ્રવણ માટે કયા મુખ્ય ઘટકો હોવા જોઈએ? આ સક્રિય પ્રક્રિયામાં શું શું આવે? સારો પ્રશ્ન છે. સ્ત્રોત મુજબ 5 મુખ્ય બાબતો છે જેના પર ફોકસ કરવું પડે. એક તો ધ્યાનપૂર્વક સાંભળવું, મતલબ પૂરેપૂરું ધ્યાન વક્તા શું કહે છે એના પર હોય. હા. બીજું, અર્થગ્રહણ સાથે સાંભળવું. ખાલી શબ્દો નહીં, પણ એનો મતલબ શું છે, ભાવ શું છે, એ સમજવું. બરાબર. ત્રીજું, વિવિધ સંદર્ભમાં સમજવું. કોઈ વાત કયા સંજોગોમાં કહેવાઈ રહી છે એ પણ જોવું પડે. ચોથું, શુદ્ધ ઉચ્ચારો ગ્રહણ કરવા. બોલનાર કેવી રીતે બોલે છે એના ઉચ્ચાર, લય, એ પકડવું. અચ્છા. અને પાંચમું, જે ઘણીવાર રહી જાય છે, હાવભાવ, ચેષ્ટાઓ સમજવી. બોલનારના ચહેરાના ભાવ, હાથની મુદ્રાઓ, એ પણ સંદેશનો ભાગ છે. સાચી વાત. ટૂંકમાં કહીએ તો શ્રવણ કૌશલ્યનું શિક્ષણ એટલે શું? તો કે આપણી જે સાંભળવાની કુદરતી શક્તિ છે ને, એને તાલીમ આપીને અર્થ સમજી શકાય એવી ક્ષમતામાં બદલવી. એટલે આ પાંચે મળે ત્યારે સાચું શ્રવણ થાય. હવે આ શ્રવણની પ્રક્રિયા એકચ્યુઅલી કામ કઈ રીતે કરે છે? સ્ત્રોતમાં ટેલર નામના કોઈ નિષ્ણાતની વાત છે. એમના મતે 3 તબક્કા છે. એ શું છે? હા, ટેલરનું મોડેલ સમજવા જેવું છે. એ કહે છે કે આખી પ્રક્રિયા 3 સ્ટેપમાં થાય છે. હિયરિંગ, સાંભળવું, આ તો સીધું શારીરિક છે. કાન દ્વારા અવાજ અંદર ગયો. ઓકે. બીજું સ્ટેપ, લિસનિંગ, શ્રવણ કરવું. હવે અહીં ધ્યાન આપવાનું શરૂ થાય છે. કાન પર જે અવાજ પડ્યો એના પર મન કેન્દ્રિત થાય છે, એને ઓળખવાનો પ્રયત્ન થાય છે. સૌથી મહત્વનું સ્ટેપ, કોગ્નિશન, સમજણ, જ્ઞાન પ્રાપ્તિ. અહીં મગજ કામે લાગે છે. જે સાંભળ્યું એનું વિશ્લેષણ કરે, અર્થ તારવે, સમજે અને કદાચ યાદ પણ રાખે. એટલે કાન, ધ્યાન અને મગજ ત્રણેય જોડાયેલા છે. બિલકુલ. એટલે જ કહ્યું ને કે શ્રવણ એ ખાલી કાનનું કામ નથી. કાન તો છે જ શારીરિક પાસું, પણ મગજ અને કદાચ હૃદય પણ માનસિક પાસું, અર્થ અને ભાવ સમજવા જોડાયેલા છે. મૂળ હેતુ તો એ જ કે બોલનાર શું કહેવા માંગે છે, એમના વિચારો, એમની લાગણીઓ, એ બધું બને એટલું સચોટ રીતે સમજાય. આ ટેલરનું મોડેલ બરાબર સમજાવે છે. સ્ત્રોતમાં પેલું વૈજ્ઞાનિક મોડેલ પણ છે, ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. એ પણ આ જ વાત કહે છે કે કંઈક અલગ છે. હા, એ મૂળભૂત રીતે આ જ પ્રક્રિયાને થોડી ટેકનિકલ રીતે જુએ છે. કોમ્યુનિકેશનના મોડેલ જેવું જ છે. ઇનપુટ અથવા ડીકોડિંગ, આ પહેલો તબક્કો. શ્રોતા અવાજના રૂપમાં સંદેશો મેળવે છે, ઇન્દ્રિયોથી, ખાસ તો કાનથી. અને એ અવાજને ઓળખે છે, એટલે કે ડીકોડ કરે છે. બરાબર. પ્રોસેસ અથવા સમજણ, બીજો તબક્કો. અહીં મગજ એ સંદેશા પર પ્રક્રિયા કરે છે, એને સમજે છે, એનો અર્થ કાઢે છે. આઉટપુટ અથવા પ્રતિભાવ, રિસ્પોન્સ.
અને ત્રીજો તબક્કો, સંદેશો સમજ્યા પછી શ્રોતા કંઈક તો પ્રતિક્રિયા આપે જ ને. એ બોલીને જવાબ આપે, શાબ્દિક, અથવા માથું હલાવે, કંઈક ઈશારો કરે, બિનશાબ્દિક. રસપ્રદ. એટલે આખું એક ચક્ર થયું: ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. હવે મનોવૈજ્ઞાનિકો આને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા કેમ કહે છે? પરસેપ્શન. એનું શું મહત્વ? હા, એ મહત્વનું છે. જુઓ, શ્રવણ એટલે ખાલી અવાજનું ભૌતિક રીતે કાન સુધી પહોંચવું એટલું જ નથી. જ્યારે આપણે કંઈક સાંભળીએ, કોઈ અવાજ, શબ્દ, વાક્ય, ત્યારે એની એક છાપ, એમ કહું કે એક ઓડિટરી ઇમ્પ્રેશન આપણા મગજ પર પડે. હવે આ છાપનું જ્યારે મગજમાં પ્રત્યક્ષીકરણ થાય, એટલે કે એ અવાજનો એક ચોક્કસ અર્થપૂર્ણ ખ્યાલ બંધાય, ત્યારે જ સાચી સમજણ આવે. અચ્છા. જો આ માનસિક પ્રત્યક્ષીકરણ ન થાય તો સાંભળેલા શબ્દો ખાલી અવાજ જ રહી જાય, અર્થ વગરના. એટલે જ શ્રવણનો અનુભવ એ ભાષા શીખવાનો, ભાષાના વિકાસનો પાયો છે. અને સ્ત્રોત એ પણ કહે છે, યાદ રાખવા જેવું છે, કે વિદ્યાર્થીનું શ્રવણ કૌશલ્ય કેવું છે એની સીધી અસર એના ભણતર પર, એની શૈક્ષણિક સિદ્ધિ પર પડે છે. કેમ કે ક્લાસરૂમમાં મોટાભાગનું જ્ઞાન તો સાંભળીને જ મળે છે ને. બરાબર સમજાયું. શ્રવણ કૌશલ્યનું મહત્વ અને એની આખી પ્રક્રિયા સ્પષ્ટ થઈ. હવે બીજા પાયાના કૌશલ્ય પર આવીએ: કથન કૌશલ્ય, એટલે કે સ્પીકિંગ સ્કિલ. સ્ત્રોત કહે છે કે ભાષા તો પ્રાથમિક રીતે કથન જ છે. આ શું કહેવા માંગે છે? ચોક્કસ. જુઓ, ભાષાના 4 મુખ્ય કૌશલ્યો છે ને: શ્રવણ, કથન, વાચન અને લેખન. અને આ ક્રમ પણ મહત્વનો છે. હા. બાળક પહેલા સાંભળે, પછી બોલવાનો પ્રયત્ન કરે. વાચન, લેખન તો પછી આવે. કથન એટલે કે બોલવું, વાતચીત કરવી, એ ભાષા વાપરવાનું સૌથી પહેલું અને જીવન સ્વરૂપ છે. તમે જુઓ, દુનિયામાં કેટલીય ભાષાઓ એવી છે જે ફક્ત બોલાય જ છે, એમની કોઈ લિપિ જ નથી. સાચી વાત છે. આ હકીકત જ બતાવે છે કે કથન કેટલું મૂળભૂત છે. અને હા, સ્ત્રોતમાં એ વાત પણ સ્પષ્ટ છે કે સારું બોલવા માટે સારું સાંભળવું ખૂબ જરૂરી છે. જે ધ્યાનથી સાંભળે, સમજે, એ જ પોતાના વિચારોને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકે. તો જ્યારે આપણે કહીએ કે કથન કૌશલ્યનું શિક્ષણ, ત્યારે એનો મતલબ શું? ખાલી બોલતા શીખવાડી દેવું? ના, એનાથી ઘણું વધારે. કથન કૌશલ્યના શિક્ષણનો હેતુ વ્યક્તિની બોલવાની ક્ષમતાનો પૂરેપૂરો વિકાસ કરવાનો છે. આ શિક્ષણથી વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, અનુભવોને આ રીતે રજૂ કરતા શીખે. પહેલું તો સ્વાભાવિકતાથી, મતલબ ગોખેલું કે બનાવટી ન લાગે, સહેજ રીતે. બીજું, સ્પષ્ટ અને શિષ્ટ રીતે, ઉચ્ચાર ચોખ્ખા હોય, ભાષા યોગ્ય હોય. બરાબર. ત્રીજું, મધુર અવાજમાં, બહુ તીણો કે કર્કશ નહીં, સાંભળવો ગમે એવો. હા. ચોથું, શુદ્ધ ભાષામાં, એટલે વ્યાકરણ, શબ્દો બધું બરાબર હોય. ઓકે. અને પાંચમું, પ્રભાવક રીતે, એટલે કે સાંભળનાર પર સારી અસર પડે. આમાં ખાલી શબ્દો ગોઠવવાના નથી, પણ પાછળ વિચાર હોવો જોઈએ, કલ્પના હોવી જોઈએ, સંવેદના હોવી જોઈએ. અને હા, વાતચીત ત્યારે જ પૂરી થાય જ્યારે બોલનારને સાંભળનાર તરફથી કંઈક પ્રતિભાવ મળે, ભલે એ શબ્દોમાં હોય, આંખોથી હોય કે હાવભાવથી. આ તો કથન કૌશલ્યની એકદમ સંપૂર્ણ વ્યાખ્યા થઈ ગઈ. હવે જેવી રીતે શ્રવણની પ્રક્રિયા જોઈ, એના તબક્કા હતા, તો શું બોલવાની પણ આવી કોઈ પ્રક્રિયા છે? આપણે બોલીએ છીએ ત્યારે અંદર શું થાય છે? હા, છે ને. સ્ત્રોત મુજબ આના પણ મુખ્ય 3 તબક્કા છે. અને આ પણ પેલા ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ જેવા જ છે, પણ બોલવાના સંદર્ભમાં. 1. સોર્સ. કંઈક બોલવાની શરૂઆત કોઈ કારણથી થાય. કાં તો બહારથી કોઈ સ્ટિમ્યુલસ મળે, કોઈએ સવાલ પૂછ્યો, અથવા અંદરથી કોઈ વિચાર આવે. આ બોલવાની પ્રેરણા થઈ. હા. 2. સિલેક્શન. હવે મગજ એક્ટિવ થાય. એ નક્કી કરે કે શું કહેવું છે, કયા શબ્દો વાપરવા, વાક્ય કેવી રીતે બનાવવું, કઈ માહિતી આપવી. આ બધું મગજમાં પ્રોસેસ થાય. વિચારને ભાષાનું રૂપ આપવાની તૈયારી. ઓકે. ફેરવાય, એન્કોડ થાય અને બોલી તરીકે બહાર આવે. ખૂબ સરસ. એટલે બંને કૌશલ્યો પાછળ એક ચોક્કસ પ્રક્રિયા કામ કરે છે. હવે સૌથી મહત્વનો સવાલ: આ કૌશલ્યો વિકસાવવા કઈ રીતે? સ્ત્રોતમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અને સ્ટ્રેટેજીઝ આપી છે, એના પર વાત કરીએ. ચાલો, પહેલું છે રાઇમ્સ, જોડકણા. નાના બાળકો માટે આ કેટલું ઉપયોગી?
રાઇમ્સ તો ખાસ કરીને નાના બાળકો માટે શ્રવણ કૌશલ્ય વિકસાવવાનો બહુ જ સરસ અને મજાનો રસ્તો છે. હા, એ તો છે. એનાથી શું થાય કે બાળકો અંગ્રેજી ભાષાના જે ખાસ ધ્વનિઓ છે, એનો લય છે, તાલ છે, એનાથી પરિચિત થાય. અને એમાંય પાછી એક્શન રાઇમ્સ હોય ને, હમ જેમાં ગાવાની સાથે સાથે અભિનય કરવાનો, હાથ પગ હલાવવાના, એનાથી તો શબ્દોનો અર્થ સીધો જ સમજાઈ જાય. જેમ કે પેલું ઉદાહરણ આપ્યું છે સ્ત્રોતમાં, ઇફ યુ હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. હા હા હવે ક્લેપ યોર હેન્ડ્સ ગાતી વખતે તાળી પાડો એટલે બાળકને તરત સમજાય કે આનો મતલબ તાળી પાડવી થાય છે. બરાબર. એક્શન સાથે શીખવું એટલે જલ્દી યાદ રહે. બીજી પ્રવૃત્તિ છે લેંગ્વેજ ગેમ્સ, ભાષાની રમતો. રમતા રમતા ભાષા કેવી રીતે શીખાય, એનું શું મહત્વ છે? રમતોનું મહત્વ ઘણો છે. જુઓ, એક તો એનાથી શીખવાની પ્રક્રિયા રસપ્રદ બને, બોરિંગ ના લાગે, બાળકોનો રસ જળવાઈ રહે. સાચી વાત. બીજું, રમતોમાં જીતવાની ઈચ્છા હોય એટલે બાળકો ભાષા વાપરતા ખચકાય નહીં, આત્મવિશ્વાસ વધે. હા. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, રમતો દ્વારા ભાષા વાપરવા માટે એક સાચો, વાસ્તવિક જેવો સંદર્ભ મળે છે. રમતમાં તમારે સૂચનાઓ સાંભળવી પડે, સમજવી પડે, ક્યારેક બોલવું પડે, એટલે પ્રેક્ટિકલ ઉપયોગ થાય. સ્ત્રોતમાં ઉદાહરણો પણ છે. મેજિક બેગ, રાજા સેઝ, આપણા રાજા કહે જેવું, ચેન્જ ધ પ્લેસ, ચેન્જ ધ નંબર, હુ એમ આઈ, આ બધી રમતો સાંભળવા અને બોલવા બંને માટે સારી છે. રમતો ખરેખર શીખવાની મજા જ અલગ કરી દે છે. હવે છે લિસન એન્ડ રિપીટ એક્ટિવિટીઝ. સાંભળો અને પુનરાવર્તન કરો. આનો મુખ્ય હેતુ શું? આ પ્રવૃત્તિઓનો મુખ્ય ફોકસ ભાષાના ધ્વનિઓ, શબ્દો પર ક્યાં ભાર મૂકવો, સ્ટ્રેસ, વાક્યનો લય, રિધમ અને આરોહ અવરોહ, ઇન્ટોનેશન, આ બધી બાબતોની અનુભૂતિ કરાવવાનો છે. અચ્છા. શિક્ષક બોલે અને વિદ્યાર્થી એનું પુનરાવર્તન કરે ત્યારે એ આ બધી સૂક્ષ્મ બાબતો પકડી શકે. અને જો આને કોઈ વસ્તુ, ચિત્ર કે હલનચલન સાથે જોડીએ તો શબ્દ અને અર્થનો સંબંધ પણ મજબૂત થાય. આનું જ એક ઉદાહરણ છે ટંગ ટ્વિસ્ટર્સ. હા, પેલો કાચો પાપડ પાકો પાપડ. હા, બસ એ જ. અંગ્રેજીમાં પણ આવા હોય છે. સ્ત્રોત કહે છે કે એનાથી અમુક ચોક્કસ અવાજો બોલવાની પ્રેક્ટિસ થાય છે અને જીભ પણ સરસ વળે છે. બરાબર. હવે લિસન એન્ડ ડુ એક્ટિવિટીઝ. સાંભળો અને કરો. આ તો પેલી રાજા કહે જેવી જ થઈ ને? હા, બરાબર. એના જેવી જ છે અને બહુ જ ઉપયોગી. આનો હેતુ શું? તો કે વિદ્યાર્થીઓમાં અંગ્રેજીમાં સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન્સ સાંભળીને સમજવાની અને એ પ્રમાણે કરવાની ક્ષમતા વિકસાવવાનો. ક્લાસરૂમમાં શિક્ષક રોજબરોજ નાની નાની સૂચનાઓ અંગ્રેજીમાં આપે, જેમ કે ઓપન યોર બુક, સિટ ડાઉન, કમ હિયર. ધીમે ધીમે વિદ્યાર્થીઓ ટેવાઈ જાય, એમનું શ્રવણ સુધરે. સ્ત્રોતમાં તો આખી લિસ્ટ આપી છે આવી સૂચનાઓની. સામાન્ય સૂચનાઓ, સેશનની શરૂઆતની, સેશનના અંતની, સમજણ ચકાસવા માટેની સૂચનાઓ. આનો નિયમિત ઉપયોગ બહુ ફાયદો કરે. એટલે ક્લાસરૂમ જ એક લેંગ્વેજ લેબ બની જાય. સરસ. આગળ છે રોલ પ્લે, નાટ્યકરણ. આ કેવી રીતે મદદ કરે છે શ્રવણ અને કથન બંનેમાં? રોલ પ્લે એટલા માટે અસરકારક છે કે એ ક્લાસરૂમમાં જાણે સાચુટલી પરિસ્થિતિ ઊભી કરે છે. હા. વિદ્યાર્થીઓને લગભગ રિયલ લાઈફ જેવા સંજોગોમાં ભાષા વાપરવાની તક મળે. એનાથી એમનું શ્રવણ અને કથન બંને ઝડપથી સુધરે. એમને વિચારવું પડે, કલ્પના કરવી પડે, ક્રિએટિવ બનવું પડે. જે નવી ભાષા શીખ્યા હોય, નવા શબ્દો, વાક્યરચનાઓ, એ બધું વાપરવાનો મોકો મળે. પ્રેક્ટિસ થાય. હા. સ્ત્રોત સૂચવે છે કે રોલ પ્લે માટે સંવાદ બહુ લાંબા નહીં રાખવાના. વાક્યો નાના અને સરળ હોય તો સારું, જેથી બધા ભાગ લઈ શકે. સ્ત્રોતમાં ઉદાહરણ પણ સરસ આપ્યા છે. સિમરન અને એની મમ્મી, દેવાંશ અને દુકાનદાર. એકદમ રોજિંદા જીવનના સંવાદો. રોલ પ્લેથી ખરેખર પ્રેક્ટિકલ અનુભવ મળે. પછી છે સ્ટોરી ટેલિંગ, વાર્તા કથન. આ તો બહુ જૂની રીત છે. એનું શું યોગદાન છે આ કૌશલ્યોમાં? વાર્તા કહેવી અને સાંભળવી એ તો શિક્ષણનું એમ કહો ને કે સનાતન અને શ્રેષ્ઠ સાધન છે. સાચી વાત. વાર્તાથી ઘણા ફાયદા થાય. શિક્ષક વાર્તા કહે એટલે વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળે, એમનું શ્રવણ કૌશલ્ય વિકસે. વાર્તામાં નવા નવા શબ્દો આવે, નવા વાક્ય પ્રયોગો આવે, એમનું શબ્દભંડોળ વધે. વાર્તા સાંભળીને કલ્પના શક્તિ ખીલે
અને જો વિદ્યાર્થીઓને વાર્તા કહેવાનો મોકો આપીએ તો એમનું કથન કૌશલ્ય પણ સુધરે. ચોક્કસ, વાર્તાઓ તો યાદ રહી જાય. હવે છેલ્લે એક પ્રવૃત્તિ છે જેનું નામ થોડું અલગ છે, પેચવર્ક લિસનિંગ. આ શું છે? આનાથી શું ફાયદો? હા, આ થોડી ઇન્ટરેસ્ટિંગ અને ચેલેન્જિંગ પ્રવૃત્તિ છે શ્રવણ માટે. આમાં શું હોય કે એક ઓડિયો પેસેજ રેકોર્ડ કરાય, પણ એમાં જાણી જોઈને અમુક શબ્દો કે વાક્યો કાઢી નાખવામાં આવે, ખાલી જગ્યા ગેપ્સ રાખવામાં આવે, અને સાથે થોડો બેકગ્રાઉન્ડ નોઇઝ એટલે કે પાછળ થોડો ઘૂંઘાટ પણ ઉમેરવામાં આવે. આવો અધૂરો અને થોડો અસ્પષ્ટ પેસેજ વિદ્યાર્થીઓને સંભળાવવાનો, પછી એમને ગ્રુપમાં ચર્ચા કરવાની કે આ ખાલી જગ્યામાં શું હશે, આખા પેસેજનો મતલબ શું થતો હશે, અનુમાન લગાવવાનું. પછી એ જ પેસેજ ફરી સંભળાવવાનો, પણ આ વખતે ખાલી જગ્યા થોડી ઓછી હોય અને ઘોંઘાટ પણ થોડો ઓછો હોય. વિદ્યાર્થીઓ ફરી ચર્ચા કરે, પોતાના અંદાજને સુધારે, અને છેલ્લે એ જ પેસેજ એકદમ સ્પષ્ટ રીતે કોઈ ખાલી જગ્યા કે ઘોંઘાટ વગર સંભળાવવાનું. ઓકે. આનો ફાયદો એ કે વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત થાય, અધૂરી માહિતી પરથી અર્થ તારવવાની જે ક્ષમતા છે ને, ઇન્ફરન્સિંગ સ્કિલ, એ વિકસે અને ઘૂંઘાટવાળા વાતાવરણમાં પણ સાંભળવાની ટેવ પડે. વાહ, આ તો ખરેખર મગજની કસરત જેવું થયું. સ્ત્રોતમાં ટાસ્ક 4 થી ટાસ્ક 12 સુધી બીજી પણ ઘણી પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ આપી છે, જેમ કે મિત્રને એના વિશે સવાલ પૂછવા, ફોન પરના સંવાદો વાંચીને ચર્ચા કરવી, ફ્રેઝલ વર્બ્સ જોડવા, ચિત્ર જોઈને વાક્ય પૂરા કરવા, સૂચના પ્રમાણે ચિત્ર દોરવું, પછી એનું વર્ણન કરવું, પેલી કાનમાં વાત કહેવાની રમત. હા, ચાઇનીઝ વિસ્પર્સ જેવી. હા, અને રોલ પ્લે માટે અમુક એક્સપ્રેશન્સ વાપરીને સંવાદ બનાવવા. આ બધી પ્રવૃત્તિઓ મહાવરા માટે બહુ સારી લાગે છે. બિલકુલ. આ બધા ટાસ્ક એટલા માટે જ છે કે જે થિયોરી શીખ્યા એને પ્રેક્ટિસમાં મૂકી શકાય, શ્રવણ અને કથનનો વ્યવહારુ ઉપયોગ શીખી શકાય. સરસ. આપણે કૌશલ્યો વિકસાવવાની ઘણી રીતો જોઈ. હવે કથન કૌશલ્યના એક ટેકનિકલ પણ મહત્વના પાસા પર આવીએ, ધ્વનિશાસ્ત્ર અને અંગ્રેજી ઉચ્ચાર, ફોનોલોજી એન્ડ ઇંગ્લિશ સ્પીચ સાઉન્ડ. સ્પષ્ટ બોલવા માટે ઉચ્ચારણ કેટલું જરૂરી છે? ઉચ્ચારણ તો જુઓ, સ્પષ્ટ અને અસરકારક વાતચીતનો પાયો છે. જો આપણા ઉચ્ચાર બરાબર ન હોય તો સામેવાળાને સમજવામાં તકલીફ પડે, ક્યારેક તો અર્થનો અનર્થ પણ થઈ જાય. એટલે ભાષા શીખતી વખતે ઉચ્ચારણ પર ધ્યાન આપવું જ પડે. સ્ત્રોત આ માટે સ્પીચ મિકેનિઝમ ની વાત કરે છે, એટલે કે આપણું શરીર કેવી રીતે અવાજ પેદા કરે છે એની આખી સિસ્ટમ. ઓકે. આ સિસ્ટમ મુખ્યત્વે 3 તંત્રોથી બનેવી છે. કયા 3 તંત્રો? અને એ કામ કઈ રીતે કરે છે? સ્ત્રોત પ્રમાણે આ 3 છે. 1. શ્વસન તંત્ર, રેસ્પિરેટરી સિસ્ટમ. આમાં ફેફસા, છાતીના સ્નાયુ, શ્વાસરળી આવે. ફેફસામાંથી જે હવા બહાર આવે છે એ જ અવાજ બનાવવા માટેની મૂળ ઊર્જા છે. 2. ધ્વનિતંત્ર, ફોનેટોરી સિસ્ટમ. આમાં મુખ્ય છે આપણી સ્વરપેટી, લેરિક્સ કે વોઇસ બોક્સ, જે ગળામાં હોય. ફેફસાની હવા જ્યારે એમાંથી પસાર થાય ત્યારે અંદર રહેલી સ્વરતંત્રીઓ વોકલ કોર્ડ્સ ધ્રુજે છે અને અવાજ બને છે. બરાબર. ઉચ્ચારણ તંત્ર, આર્ટિક્યુલેટરી સિસ્ટમ. હવે આ ત્રીજું તંત્ર અવાજને સ્પષ્ટ ધ્વનિઓમાં ફેરવે છે. આમાં મોં અને નાકના ભાગો આવે. હોઠ, દાંત, પેઢા, જીભ, તાળવું, કઠણ અને નરમ, નાક, મોંનું પોલાણ. આ બધા અંગો અલગ અલગ પોઝિશન લઈને પેલા મૂળ અવાજને જુદા જુદા સ્વર અને વ્યંજનમાં બદલે છે. આ બધાને ઉચ્ચારણના અંગો એટલે કે ઓર્ગન્સ ઓફ સ્પીચ કહેવાય. એટલે ફેફસા હવા આપે, સ્વરપેટી અવાજ કાઢે અને મોઢાના અંગો એને શબ્દ બનાવે. આ ઉચ્ચારણના અંગોની જાણકારી કેમ જરૂરી છે, શીખનાર કે શીખવનાર માટે? કારણ કે દરેક ભાષાના અવાજો અલગ હોય. હવે કોઈ નવો અવાજ, ધારો કે અંગ્રેજીનો કોઈ એવો અવાજ જે ગુજરાતીમાં નથી, એ બોલતા શીખવું હોય તો એ ખબર હોવી જોઈએ ને કે એના માટે જીભ ક્યાં અડાડવાની છે, હોઠ કેવા રાખવાના છે. હા, બરાબર. જો આ ટેકનિકલ સમજ હોય તો શિક્ષક વિદ્યાર્થીને ચોક્કસ ગાઈડ કરી શકે કે આમ કરો, અને વિદ્યાર્થી પણ જલ્દી શીખી શકે. બરાબર. તો અંગ્રેજી ભાષાના ધ્વનિઓના મુખ્ય પ્રકાર કયા છે? સ્ત્રોત શું કહે છે? સ્ત્રોત 2 મુખ્ય પ્રકાર કહે છે, જે આપણે જાણીએ જ છીએ: સ્વર, વાવલ, અને વ્યંજન, કોન્સનન્ટ. સ્વર
સ્વર એટલે એવા અવાજ કે જે બોલતી વખતે ફેફસામાંથી આવતી હવા મોઢામાંથી કોઈ ખાસ રોકટોક કે ઘર્ષણ વગર એકદમ ફ્રીલી બહાર નીકળે, કોઈ અવરોધ નહીં. સ્ત્રોત કહે છે અંગ્રેજીમાં આવા 12 શુદ્ધ સ્વર છે. ઓકે. વ્યંજન બોલતી વખતે શું થાય કે પેલી હવાના રસ્તામાં ક્યાંક ને ક્યાંક મોઢાના કોઈક ભાગ દ્વારા પૂરેપૂરો અથવા થોડો અવરોધ ઊભો કરવામાં આવે. હવા ફ્રીલી બહાર ના નીકળી શકે. વ્યંજનનું વર્ગીકરણ 2 રીતે થાય છે. એક તો ઉચ્ચારણ સ્થાન, એટલે કે અવરોધ ક્યાં થાય છે, હોઠ પર, દાંત પર, તાળવા પર, અને બીજું ઉચ્ચારણ રીત, એટલે કે હવાને કેવી રીતે રોકવામાં આવે છે. પૂરી રોકીને છોડાય છે, સાંકડી જગ્યામાંથી ઘસીને કઢાય છે, વગેરે. એટલે સ્વર એટલે ફ્રી ફ્લો, વ્યંજન એટલે અવરોધ સાથે. આ ધ્વનિઓ શીખવવામાં શિક્ષક શું કરી શકે, એમની ભૂમિકા શું? શિક્ષકની ભૂમિકા બહુ જ મહત્વની છે. જો શિક્ષક પોતે આ બધું સમજતા હોય તો એ વિદ્યાર્થીઓને બરાબર સમજાવી શકે કે ભાઈ આ થનો અવાજ બોલવા માટે જીભને દાંતની વચ્ચે લાવો. હા. એ પોતે ડેમોન્સ્ટ્રેશન આપી શકે, વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટિસ કરાવી શકે. આનાથી ઉચ્ચારણ જલ્દી અને સાચું શીખી શકાય. ખૂબ સરસ. આપણે શ્રવણ અને કથન કૌશલ્યોની સંકલ્પના, એની પ્રક્રિયા, એને વિકસાવવાની પ્રવૃત્તિઓ અને ઉચ્ચારણના સિદ્ધાંતો, આ બધા પર સ્ત્રોતના આધારે ઘણી ઊંડી ચર્ચા કરી. તો આજના આખા વિશ્લેષણનો મુખ્ય સાર શું કાઢી શકીએ આપણે? મુખ્ય સાર એ જ છે કે શ્રવણ અને કથન આ બંને ભાષા શીખવાના અને વાપરવાના પાયા છે અને બંને એકબીજા સાથે જોડાયેલા છે. હા. સારું સાંભળશો તો સારું બોલી શકશો. અને આપણે એ પણ જોયું કે શ્રવણ એટલે ખાલી સાંભળી લેવું નહીં, એ એક સક્રિય ધ્યાન અને સમજણ માંગી લેતી પ્રક્રિયા છે. બરાબર. અને એમ જ કથન એટલે ખાલી શબ્દો બોલી દેવા નહીં, પણ વિચારોની સ્પષ્ટ, સ્વાભાવિક અને અસરકારક અભિવ્યક્તિ છે. અને આ કૌશલ્યો વિકસાવવા માટે પેલી બધી પ્રવૃત્તિઓ, રાઇમ્સ, રમતો, લિસન એન્ડ ડુ રિપીટ, રોલ પ્લે, વાર્તા કથન અને પેલી ખાસ પેચવર્ક લિસનિંગ, એનું મહત્વ આપણે સમજ્યા. હા. અને સાથે સાથે સારું બોલવા માટે સારા ઉચ્ચારણ અને એની પાછળનું વિજ્ઞાન સમજવું કેટલું જરૂરી છે એ પણ સ્પષ્ટ થયું. બિલકુલ. આજના સ્ત્રોતે આપણને આ બંને કૌશલ્યોના મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક પાસાઓ, એના વિકાસના તબક્કા, ક્લાસરૂમ માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ અને અંગ્રેજી ધ્વનિશાસ્ત્રના બેઝિક્સ વિશે ખૂબ જ ડિટેલ્ડ માહિતી આપી છે, જે ખરેખર પરીક્ષાલક્ષી પણ કહી શકાય. હા. આ સમજ ભાષા શીખનાર અને શીખવનાર બંને માટે બહુ ઉપયોગી છે. ચોક્કસ. ખરેખર આ સ્ત્રોતે શ્રવણ અને કથન કૌશલ્યના શિક્ષણ અને વિકાસ માટે એક નક્કડ ફ્રેમવર્ક અને ઘણી બધી પ્રેક્ટિકલ મેથડ્સ આપી છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. આપણે એ તો જોયું કે ક્લાસરૂમમાં આ બધું કેવી રીતે કરવું, પણ શું આપણે ક્લાસરૂમની બહાર આપણા રોજિંદા જીવનમાં આપણા પોતાના શ્રવણ અને કથન કૌશલ્યને સુધારવા માટે કંઈક સભાન પ્રયત્ન કરી શકીએ? સારો મુદ્દો છે. જેમ કે શું આપણે બીજા કોઈ બોલતા હોય ત્યારે ખરેખર ધ્યાનથી એમને સમજવાના ઈરાદાથી સાંભળીએ છીએ કે પછી આપણા વિચારોને વધુ સ્પષ્ટતાથી, વધુ અસરકારક રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ? કદાચ આના પર વિચાર કરવાથી આપણી ભાષા શીખવાની સફર વધુ મજાની અને અર્થપૂર્ણ બની શકે.